ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકા ખાતે સ્વર્ગવાસી ડોક્ટર ભરતભાઈ બારડની 17મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। સૂત્રાપાડાના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડના સુપુત્ર તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડના નાના ભાઈ સ્વર્ગવાસી ડોક્ટર ભરતભાઈ બારડની 17મી પુણ્યતિથિ નિમિત્તે સૂત્રાપાડા ખાતે ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સ્કૂલ સૂત્રાપાડામાં પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો બારડ પરિવાર દ્વારા દર વર્ષે ડોક્ટર ભરતભાઈની બારડની પુણ્યતિથિ નિમિત્તે સામાજિક સેવાના તેમજ મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ડોક્ટર ભરતભાઈ બારડના જન્મદિવસે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ એમ વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી તેઓની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ તથા પ્રાર્થના સભા તેમજ પુષ્પાંજલિનું અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વર્ગવાસી ડોક્ટર ભરતભાઈ બારડ જેઓનો જન્મ 20 એપ્રિલ 1987ના રોજ સૂત્રાપાડા મુકામે થયેલો હતો, તો પોતાના વતનમાં તબીબી સેવા આપવા અર્થે તેઓએ મુંબઈની પ્રખ્યાત ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન મેળવેલું હતું, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હોય તેમ મેડિકલ કોલેજમાં રજા પડતા 17 જુલાઈ 2008ના રોજ પોતાના મિત્રોની લાગણી વશ થઈ અન્ય 8 જેટલા મેડિકલ સ્ટુડન્ટ સાથે ગોવા ગયા હતા, જ્યાં દરિયામાં નહાવા માટે ગયા હતા, જેમાં ભરતભાઈ સાથે અન્ય 2 તેના મેડિકલ ડોક્ટરના વિદ્યાર્થીઓને દરિયામાં મોજામાં તણાઈ ગયા હતા। તો આ અવસાનથી તેમના પરિવારજનો ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયા છે। ત્યારે આવા કપરા આઘાતથી તેમના સપનાને સાકાર કરવાનો નિર્ણય તેઓના પિતા જસાભાઈ, માતા ઉજીબેન, ભાઈ દિલીપભાઈ તથા કાકા રામભાઈ, અજયભાઈ અને નિલેશભાઈ, બહેનો તથા સમગ્ર પરિવાર દ્વારા ડોક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલ નામાંકરણ કરવામાં આવેલ છે। તો આ શૈક્ષણિક સંકુલમાં જુદા જુદા અભ્યાસક્રમો ચાલે છે, જેમાં પ્રાથમિક વિભાગમાં અંકુર પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8, ડોક્ટર ભરત બારડ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 1 થી 8, માધ્યમિક વિભાગ વિવેકાનંદ નિનય મંદિર કુમાર અને કન્યા શાળા ધોરણ 9 થી 12 વિજ્ઞાન પ્રવાહ સાથે, તો યુજે બારડ માધ્યમિક શાળા અમરાપુરા, ડોક્ટર ભરત બારડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા જુનાગઢ તેમજ કોલેજ વિભાગમાં ડોક્ટર ભરત બારડ આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ વિભાગમાં MSc, MEd, MA અંગ્રેજી અને સોશિયોલોજી વિષયમાં MCom, BEd, BSc, BCA, BA, BCom, BSW, PGDCA, PTC જેવા અભ્યાસક્રમો કાર્યરત છે। તો આ ઉપરાંત તમામ શૈક્ષણિક વિદ્યા શાખાઓને ડોક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલ નામાંકન કરી તેઓને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપેલ છે। ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ સૂત્રાપાડા બસ સ્ટેન્ડ પાસે ડોક્ટર ભરતભાઈ બારડની શ્રદ્ધાંજલિ રૂપે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ તેઓના ઘરે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ વેરાવળમાં આવેલા નિરાધાર અનાથ અને દિવ્યાંગ આશ્રમ ખાતે રહેતા દેવો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। પણ ભગવાનને કંઈક જુદી કલ્પના હશે અને અમારા કુટુંબમાં એવી ભવ્ય કલ્પી ન શકાય એવી કરુણાતિકા આવશે કે કોઈને ઈશ્વર સિવાય કોઈને ખ્યાલ ન હોય। આ ઓચિંતાનો ભરત અમારાથી વિદાય લીધા પછી ગોવાનો દરિયો એટલો બધો ડીપ છે અને પ્રોહિબિટેડ છે, ત્યાંથી એના ડેડ બોડી પણ મળતા નથી, પણ ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારે ના સહયોગથી પ્રોહિબિટેડ ઉપરાષ્ટ્રપતિએ પ્રોહિબિશન હટાવી અને 100 નેવીના અને 100 સિવિલ લોકોને 200 જણાને એમણે ડિપાર્ટ કર્યા અને દરિયામાં 2 હેલિકોપ્ટર મોકલ્યા, છતાં પણ ક્યાંય મૃતદેહ ન મળતા 19મી તારીખે બપોરના 2 વાગ્યે આ ત્રણેય ડેડ બોડી દરિયામાં 10 કિલોમીટર દરિયાની અંદરથી પ્રાપ્ત થયા અને તેમને ગોવાથી દીવ સુધી ચાર્ટર પ્લેન દ્વારા અહીંયા લાવી અને સૂત્રાપાડા જે જન્મસ્થળ છે ત્યાં તેમને અગ્નિદાહમાં આપ્યો। આવી કરુણ ઘટના બનતા અમારા આખું કુટુંબ ભાંગી ગયેલું, પણ અમે સોમનાથ દાદાની દયાથી અમારા કુટુંબમાં ફરી ચેતના આવે અને ભરતનું નામ અમર રહે એ માટે અમારી જે શૈક્ષણિક સંસ્થાઓ હતી એ પ્રાઇમરીથી માંડી કોલેજ સુધીની દરેક સંસ્થાઓમાં અમે ગવર્મેન્ટમાંથી મંજૂરી માંગી અને ડૉક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલ એવું નામ માટે દરખાસ્ત કરી અને મંજૂર થઈ। આજે ધોરણ 1 થી માંડી અને કોલેજ સુધીની દરેક ફેકલ્ટીઓમાં બાળકો 7-8 હજાર બાળકો અભ્યાસ કરે છે અને એના નામે શૈક્ષણિક સંસ્થાઓ ડૉક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલને નામે ચાલે છે અને દર વર્ષે અમારાથી બનતા, અમારા પરિવારથી બનતા પ્રયત્નો કરી
અને વર્ષમાં 3-4 વખત બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ સાથે સર્વરોગ નિદાન કેમ્પ, દરેક જાતના કેમ્પો કરી અને મંદબુદ્ધિના બાળકો, અપંગ બાળકોને ભોજન આપી અને અમારા પરિવાર તરફથી અમારો આખો પરિવાર એના યાદમાં દર વર્ષે અનેક ચેરિટીના કામ ભગવાન સોમનાથની પ્રેરણાથી કરે છે, એને યાદ કરીએ છીએ. અને આજે પણ સમગ્ર વિસ્તારમાં ભારતની જે ખોટ પડી છે એ ભગવાન સોમનાથ આ વિસ્તારને પૂરી કરે એવી હું હૃદયથી આજની તારીખે એને 17મા શ્રદ્ધાંજલિ પ્રસંગે એને શ્રદ્ધાંજલિ અર્પું છું અને એના આત્માને ભગવાન શાંતિ આપે અને સ્વર્ગમાં એને સ્થાન પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.